તો વડોદરામાં પાલિકાએ માંજલપુરની ઘટના પછી પણ હજી સુધી સબક લીધો ન હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે અટલાદરાથી ખિસકોલી સર્કલ જતા રોડ પર વીએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે। તો મુખ્ય માર્ગ ઉપર 2 દિવસથી ગટરના ઢાંકણા ખુલ્લા દેખાઈ રહ્યા છે। ત્યારે ખુલ્લી ગટર કોઈ નાગરિકનો જીવ પણ લઈ શકે છે। તો વોર્ડ 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે અધિકારીઓ પર રોષ ઠાલવ્યો છે। આ અટલાદરાથી ખિસકોલી તરફ જતો રોડ છે, તો ત્યાં 2 દિવસથી આ જે ગટરનું ઢાંકણું છે એ ખુલ્લું પડ્યું છે। એક મોતનો કૂવો કહેવાય ને એ રીતનો મોતનો કૂવો છે ને એની બિલકુલ બાજુમાં બીજી ગટર છે, એનું બી ઢક્કન ખુલ્લું છે। એટલે કોઈ જાતની કોઈ તકેદારી નહીં, કોઈ જોવાનું નહીં, બસ રામ ભરોસે વડોદરા ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું। એમાં વોર્ડ નંબર 12ની હાલત તો એટલી ખસ્તા છે જેનું કોઈ કહેવાનું નથી, કોઈ જોવાનું નથી। મેં તો એવું કહું છું, પેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને બી કહું છું, તમે રોડ પર જાઓ છો, આવો છો, તો તમે આટલું તો ધ્યાન રાખો, કોઈ પ્રજાને કંઈ અનહોની સર્જાઈ માંજલપુર જેવી, તો એમાં કોણ જવાબદારી લેશે? અને એ ચલો તમારી પાસે કામ છે, તમે ધ્યાન નથી આપતા, પણ તમારા જે કાર્યકર્તાઓ છે, જે પેજ પ્રમુખો છે, એમના જ પરિવારનું કોઈ આગળ કંઈ એક્સિડન્ટ થયું ને કોઈ જાનહાનિ થઈ તો તમે એના વિશે તો વિચારો। એટલે કહેવા માગું છું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કોર્પોરેશનના અધિકારીઓને કે કોઈ દુર્ઘટના ના સર્જાય એના માટે આ વહેલી તકે આ ગટરના ઢાંકણાનું રિપેરિંગ કરે અને કામગીરી કરે, કેમ કે જો એટલું ડેન્જર હાલતમાં છે